કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે હાલમાં આપણી પાસે 40% જેટલો જથ્થો ઉપલબ્ધ છે. લોકોએ પણ પેટ્રોલ ડીઝલના જથ્થાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કોઈએ ખોટું પેનિક ફેલાવવું જોઈએ નહીં. રાજ્ય સરકાર સાથે હાલમાં આ મામલે ચર્ચા ચાલી રહી છે. કોઈએ ગભરાવાની જરૂર નથી અને પેટ્રોલના સંગ્રહથી લોકોએ દૂર રહેવું જોઈએ. આ વિષয়ে વધુ વિગતો આપતા આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ સાંસદ પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. મેં આ પરિસ્થિતિનો જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ કરીને વિગતો લીધી છે. ડીઝલ માટે જરૂરિયાતમંદ સેવાઓની અનુકૂળતામાં ક્યાંય વ્યવધાન ના આવે એટલા માટે હાલે એક કિસ્સો મારા ધ્યાનમાં એવો પણ આવ્યો હતો કે બહારથી આવેલા મુસાફરો એ ડીઝલના અભાવે અટકી પડ્યા હતા. સ્થાનિક તંત્રએ એમની મદદ કરી અને એમને જવાની સુવિધા કરી આપી હતી. રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું.